વિજ્ઞાન. નિસાર સેટેલાઇટ એક નવા યુગનો પ્રારંભ. લેખક ચિંતન ભટ્ટ. કુદરતી પ્રક્રિયાઓ અને માનવીય પ્રવૃત્તિઓ દ્વારા આપણી પૃથ્વી સતત બદલાતી રહે છે. ટેક્ટોનિક પ્લેટોના સૂક્ષ્મ ઘસારાથી લઈને બરફની ચાદરોમાં નાટકીય ફેરફારો સુધી આ પરિવર્તન થાય છે. સંસાધનોનું સુચારું સંચાલન કરવા, આપત્તિઓની આગાહી કરવા અને આબોહવા પરિવર્તન સાથે અનુકૂલન સાધવા માટે પૃથ્વીના ક્રિયાશીલ પરિવર્તનોને સમજવા જરૂરી છે. તેને માટે પૃથ્વીની નિમ્ન ભૂકક્ષામાં ભ્રમણ કરતા દૂરસંવેદક ઉપગ્રહો પૃથ્વીના અવલોકન માટે સ્થાપિત કરવામાં આવ્યા છે. સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પૃથ્વીનું અવલોકન કરતા ઉપગ્રહોની ઘણી મર્યાદા હોય છે. માટે વીજ ચુંબકીય તરંગો અને રડાર સિદ્ધાંતોનો ઉપયોગ કરતા ઉપગ્રહો અજમાવવામાં આવ્યા છે. છબી તૈયાર કરતા રડારના મૂળભૂત સિદ્ધાંત મુજબ જે સપાટીનું અવલોકન કરવાનું હોય તેના તરફ રડારના એન્ટેના પ્રકાશની ગતિએ મુસાફરી કરતા વીજ ચુંબકીય તરંગપુંજને ઉત્સર્જિત કરે છે. તરંગો સપાટી પરથી પરાવર્તિત થાય છે, જે રડાર ઝીલે છે. પરાવર્તિત તરંગોનો અભ્યાસ કરીને સપાટીની છબીની રચના કરવામાં આવે છે. પરાવર્તિત તરંગપુંજની માત્રા અને સમય વિલંબ વડે રડાર છબી રચાય છે. આ છબી મુખ્યત્વે અવલોકન કરાયેલી સપાટીનું ઉબડખાબડપણું, તેના વિદ્યુતવાહક ગુણધર્મો અને ભ્રમણકક્ષાના રડારથી તેના અંતર જેવા પરિણામો પર આધાર રાખે છે. આ માટે સૂક્ષ્મ તરંગ લંબાઈના વિદ્યુત તરંગનો ઉપયોગ થાય છે, જે શાસ્ત્રોક્ત રીતે માઇક્રોવેવ તરીકે ઓળખાય છે. પ્રસારણ દરમિયાન આ તરંગો પોતાની ઊર્જા ગુમાવે છે. તદુપરાંત તરંગપુંજ સપાટી પર પહોંચે ત્યારે ફેલાઈ જાય છે. પુંજ કેટલો ફેલાય છે તેનો આધાર તેની તરંગ લંબાઈ અને તેને પ્રસારિત કરતા એન્ટેનાના કદ પર રહેલો છે. ઉદાહરણ તરીકે 1000 કિલોમીટરની ઊંચાઈએથી 10 મીટરના વ્યાસવાળા એન્ટેનાથી પ્રસારિત થતો 0.6 ડિગ્રીનો એક ચોક્કસ તરંગ લંબાઈનો વિદ્યુત પુંજ પૃથ્વીની સપાટી પર 10 કિલોમીટર જેટલો વિશાળ બની જાય છે. એટલે કે છબી પરનું એક બિંદુ 10 વર્ગ કિલોમીટર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, જે કોઈ રીતે ઉપયોગી નથી. વિદ્યુત પુંજનો ફેલાવો ઓછો કરવા માટે અને છબીનું રેઝોલ્યુશન વધારવા માટે સપાટી પર જેમ ઓછા વિસ્તારનું પ્રતિનિધિત્વ છબી પરનું એક બિંદુ કરે તેને વધારે રેઝોલ્યુશન કહેવાય છે. આવા એન્ટેનાનું કદ કિલોમીટરમાં જોઈએ, જે વ્યવહારુ નથી. આ સમસ્યાનું નિવારણ વિજ્ઞાનીઓએ આપ્યું અને રજૂ કરી સિન્થેટિક એપર્ચર રડાર SAR કાર્યશૈલી. રડારમાં એપર્ચર શબ્દ તેના એન્ટેનાના કદ માટે વપરાય છે. કેમેરાનું એપર્ચર એટલે કે પ્રકાશને કેમેરાની અંદર જવા માટેનું કાણું જેમ નાનું તેમ વધુ સ્પષ્ટ છબી મળે, જ્યારે રડાર માટે એન્ટેનાનું કદ જેમ મોટું તેમ વધુ સ્પષ્ટ છબી મળે. આ માટે સિન્થેટિક એપર્ચર રડાર સીધી લીટીમાં ગતિ કરતું હોવું જોઈએ, જેને માટે તેને વિમાન અથવા ઉપગ્રહ પર ગોઠવી શકાય. તદુપરાંત તેમાં 2 રડાર ડેટાનો ઉપયોગ કરીને સ્પષ્ટ છબીનું નિર્માણ થાય છે. આ રીતે 10 મીટરના એન્ટેનાવાળું SAR 10 કિલોમીટર જેટલા વિશાળ એન્ટેનાવાળા રડાર જેવું કામ આપે છે. અહીં રડારના એન્ટેનાનું કદ વિશાળ નથી, પણ કૃત્રિમ રીતે વિશાળ બની સ્પષ્ટ છબીનું નિર્માણ કરવા માટે ઉપયોગી થાય છે. પરિણામે તે કહેવાયું સિન્થેટિક એપર્ચર રડાર. આ એક અતિ જટિલ ટેકનોલોજી છે અને હજુ સુધી દુનિયાના કોઈપણ દેશે SARને ઉપગ્રહ પર ગોઠવી તેને કાર્યાન્વિત કરવાનો પ્રકલ્પ હાથ ધર્યો નથી. સેટેલાઇટ ટેકનોલોજી સંદર્ભે આજે વિશ્વમાં અમેરિકામાં નાસા અને રશિયાનું નામ મોખરે છે.
સપ્ટેમ્બર 2014માં નાસા અને ઇસરોએ આ પ્રકલ્પના સહિયારા પ્રયત્નને પાર પાડવાનું નક્કી કર્યું અને સારને સેટેલાઇટ પર ગોઠવી પ્રક્ષેપિત કરીને કાર્યાન્વિત કરવા માટેના પ્રકલ્પની વિવિધ જવાબદારી પણ વહેંચી લીધી. આ અભિયાન નિસાર અથવા તો NRI સાર અભિયાન તરીકે ઓળખાયું. સારના જુદી જુદી તરંગ લંબાઈ પર કામ કરતા 2 રડારમાંથી એક રડાર એટલે કે એલ બેન્ડ નાસા આપશે. આ ઉપરાંત સંચાર પ્રણાલી, GPS રિસીવર, સોલિડ સ્ટેટ રેકોર્ડર અને પેલોડ ડેટા સબસિસ્ટમ પ્રદાન કરવાની જવાબદારી પણ નાસા ઉઠાવશે. જ્યારે ઇસરો બીજું રડાર એસ બેન્ડ, સેટેલાઇટ બસ, પ્રક્ષેપણયાન અને તેને આનુષંગિક સેવાઓ પ્રદાન કરશે. અલબત્ત આજની તારીખે સેટેલાઇટ સંપૂર્ણ તૈયાર છે અને પ્રક્ષેપણની રાહ જોવાઈ રહી છે. ભારત અને અમેરિકાએ સાથે મળીને બનાવ્યો હોય તેવો આ પહેલો સેટેલાઇટ છે. સમગ્ર પ્રકલ્પનો કુલ ખર્ચ $1.5 અજબ એટલે કે લગભગ 12,500 કરોડ રૂપિયા જેટલો છે, જેમાં ઇસરોનો હિસ્સો લગભગ 788 કરોડ રૂપિયા જેટલો છે. તેને નિમ્ન ભૂકક્ષામાં, આ કિસ્સામાં પૃથ્વીની સપાટીથી 747 કિલોમીટરની ઊંચાઈએ આવેલી ભ્રમણકક્ષાના પ્રસ્થાપિત કરવામાં આવશે. અત્યાર સુધીમાં કોઈ પણ દેશે નિમ્ન ભૂકક્ષામાં આટલો મોટો સેટેલાઇટ સ્થાપિત કર્યો નથી. 2800 કિલોગ્રામ દળના નિસાર ઉપગ્રહને પ્રક્ષેપણ કરવાની યોજના જાન્યુઆરી 2024માં હતી, પરંતુ કોરોના અને અન્ય કારણોસર તેનું પ્રક્ષેપણ પાછું ઠેલાતું ગયું. ઇસરોના તાજા સમાચાર મુજબ આ અનન્ય સેટેલાઇટને ઇસરોના પ્રક્ષેપણયાન GSLV F-16 દ્વારા 30 જુલાઈ 2025ના રોજ પ્રક્ષેપિત કરવાની યોજના છે. આ લેખ વાંચી રહ્યા હશો ત્યારે તે પ્રક્ષેપિત થઈ ગયો હશે. 2 જુદી જુદી તરંગ લંબાઈના રડાર નિસારને એક વિશિષ્ટ સેટેલાઇટ બનાવે છે. લાંબી તરંગ લંબાઈના એટલે કે એલ બેન્ડમાં 24 સેન્ટીમીટર રડાર કિરણપુંજ વનસ્પતિના ઉપરના ભાગમાં, માટીમાં, કેટલાક સૂકા બરફમાં તેમજ બરફમાં ઊંડે સુધી પ્રવેશ કરી શકે છે, જેને કારણે જંગલમાં જૈવ ઉર્જાનો અંદાજ, કાર્બન સંગ્રહનો અંદાજ, જળ પ્લાવિત મેદાનો અને ધ્રુવ પ્રદેશોમાં બરફની સપાટી નીચેની માટીના પડમાં પરિવર્તન, માટીમાં ભેજના પ્રમાણનું આલંકન, મોટા પાયે જમીનનું વિકૃતિકરણ વગેરે નિરીક્ષણ માટે ઉપયોગી છે. ઇસરોનું ટૂંકી તરંગ લંબાઈનું એસ બેન્ડમાં 10 સેન્ટીમીટર રડાર સપાટીના ખરબચડાપણા અને નાના લક્ષણો પ્રત્યે વધુ સંવેદનશીલ છે. તેના આ ગુણધર્મને લીધે કૃષિ પાકના પ્રકારોનું આકલન અને તેના સ્વાસ્થ્યના નિરીક્ષણ, શહેરી માળખામાં સૂક્ષ્મ ફેરફારો શોધવા, હિમવર્ષા અને બરફની સપાટી પરથી થતા વિખેરણનું અવલોકન, દરિયાઈ બરફની લાક્ષણિકતાનું નિરીક્ષણ જેવા ઉપયોગો માટે યોગ્ય છે. બંને રડારના ઉપયોગથી અલગ અલગ માહિતી મેળવવા કરતાં બંને રડારના સંયોજિત ઉપયોગથી પૃથ્વીની પ્રક્રિયાઓની વધુ વ્યાપક અને સૂક્ષ્મ સમજ મળે છે. ઉદાહરણ તરીકે, નિસારના વનીકરણ અવલોકન પર દૃષ્ટિપાત કરીએ તો એલ બેન્ડ ગાઢ જંગલના એકંદર જૈવ ઉર્જાનું માપ લે છે, જ્યારે એસ બેન્ડ વનસ્પતિના ઉપરના ભાગની અથવા છૂટી છવાઈ વનસ્પતિ વિશે માહિતી પૂરી પાડે છે. 2 રડારની ક્ષમતાનો ઉપયોગ કરીને વધુ સમૃદ્ધ અને સટીક માહિતી મળે છે. નિસારના કેટલાક ઉપયોગના ઉદાહરણોનું અહીં આપણે એક આચમન લીધું. વૈજ્ઞાનિક પ્રયાસોમાં આંતરરાષ્ટ્રીય સહયોગનું નિસાર અભિયાન એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
નિસાર અભિયાનની આવરદા ઓછામાં ઓછી 3 વર્ષ અંદાજવામાં આવી છે. તે દર 12 દિવસે પૃથ્વી પરની લગભગ બધી જ જમીન અને બરફની સપાટીના નકશા બનાવવા માટે માહિતી પૂરી પાડશે. નિસારની તમામ વૈજ્ઞાનિક માહિતી એટલે કે ડેટા યોગ્યતા ધરાવતા બધા જ માટે મુક્તપણે ઉપલબ્ધ થશે. તેનાથી સંશોધકો અને ઉપયોગકર્તા વૈશ્વિક સમુદાયને પ્રોત્સાહન મળશે. આ અપ્રતિમ ડેટા સેટના ઉપયોગથી પૃથ્વી વિશેની આપણી સમજ વધુ ઊંડી બનાવવામાં અને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં ઉપયોગી થશે. નિસારમાંથી અસ્ખલિત મળતો ઉચ્ચ રેઝોલ્યુશન ડેટાનો પ્રવાહ આપણા ગ્રહને ઓળખવાની એક નવી જ દ્રષ્ટિ પ્રદાન કરશે. તે આપણા વિશ્વને આકાર આપતા સૂક્ષ્મ અને નાટકીય ફેરફારોને ઉજાગર કરે છે. આ અદ્ભુત સેટેલાઇટના બંને રડારનું સંકલન અમેરિકામાં થયું છે, જ્યારે સેટેલાઇટની સંપૂર્ણ રચના ઇસરો બેંગલુરુમાં નિર્માણ પામી છે. અમદાવાદના અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રે આ અભિયાનમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. એસ બેન્ડ રડારના નિર્માણની સંપૂર્ણ જવાબદારી અંતરિક્ષયાન બસ, ડેટા પ્રસારણ પ્રણાલી અને અંતરિક્ષયાનના સંકલન અને પરીક્ષણ તેમજ સેટેલાઇટના પ્રમોચન પછીની આનુષંગિક પ્રવૃત્તિઓ માટે અમદાવાદનું ઇસરોનું કેન્દ્ર સહાયભૂત રહ્યું છે. સેટેલાઇટ ટેકનોલોજીના માધ્યમથી પૃથ્વી નિરીક્ષણના એક નવા યુગના શ્રી ગણેશમાં ઇસરો અને ખાસ તો અમદાવાદના અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રની મહત્વની ભૂમિકાથી સૌ ભારતીયોની છાતી ગજગજ ફૂલે છે.